સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ ખાતે નવા વર્ષ નિમિત્તે મહા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિતના અગ્રણીય નેતાઓ હાજર રહ્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમ સંબોધન કરતા શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હજારોની સંખ્યામાં ઉપસ્થિત પ્રજાજનો અને અગ્રણીઓએ એકબીજાને સામસામા રામ રામ કર્યા હતા. આ બેસતા વર્ષનો મોટો કાર્યક્રમ સૌને એકબીજાને મળવા અને શુભેચ્છા આપવા માટે યોજાયો હતો. તેમણે રાજ્ય સરકાર દ્વારા વરસાદને કારણે કૃષિ પાકોને થયેલા નુકસાનમાં ખેડૂતોને અપાયેલી મદદની સરાહના કરી હતી. શંકર ચૌધરીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે ઉદારતા દાખવીને ખેડૂતોને ટેકો આપવાનું મોટું કામ કર્યું છે, જેનાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને તેમણે સરકારનો પણ આભાર માન્યો હતો. આ નવા વર્ષે સૌએ એક સંકલ્પ લીધો હતો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશીપણાના આહવાન અંતર્ગત સ્થાનિક સ્તરે બનતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તમામ લોકોને નવા વર્ષ અને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી. પાણી ભરાઈ રહેવાના પ્રશ્ન અંગે શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે તેના ઉકેલ માટે રાજ્ય સરકારે 2500 કરોડ રૂપિયાની યોજના મૂકી છે. આ યોજના આવનારા સમયમાં પાણીના પ્રશ્નોના ઉકેલ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે ઉમેર્યું કે આ યોજનાનું સર્વેક્ષણ એન્જિનિયરો અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે. પ્રજાજનોના અભિપ્રાયને પણ ધ્યાનમાં લઈને આ કામને આગળ વધારવામાં આવશે. સરહદી વિસ્તારના બૃહદ બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રજાજનો, અગ્રણીઓ સાથે એક મળીને હજારોની સંખ્યામાં આજે બધાએ રામાસામા કર્યા. બધા એકબીજાને મળે અને એકબીજાને શુભેચ્છાઓ આપે, એના માટેનું બેસતા જ વર્ષે ખૂબ મોટું કાર્યક્રમ આજે થયો. અને પ્રજાને જે પ્રમાણનો ઉત્સાહ છે, ખાસ કરીને હમણાં ખેતીની અંદર રાજ્ય સરકારે કૃષિના પાકોમાં જે નુકસાન થયું હતું વરસાદના કારણે, એમાં જે મદદ કરી છે અને એમાં જે રાજ્ય સરકારે ઉદારતા રાખી છે, તે માટે પણ ખેડૂતોએ ખૂબ એ બાબતને આજે વધાવી છે અને રાજ્ય સરકારનો આભાર પણ માન્યો છે કે આફત જે હોય છે એની અંદર એ આફત એવડી હોય છે કે જેની અંદર બેઠું કરવું બહુ મુશ્કેલ હોય છે. એને કોઈ સરકાર પૂરું કરી શકે એવું ના હોય, પરંતુ ટેકો કરવાનું કામ જે રાજ્ય સરકારે કર્યું છે ખૂબ મોટું છે અને એના માટે ખેડૂતોએ ખૂબ ખુશી પણ વ્યક્ત કરી. નવા વર્ષે એ સંકલ્પ પણ લીધો કે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વદેશીપણાની જે વાત કરી છે, તો અહીંયા લોકલ જે ચીજ વસ્તુ બનતી હોય એનો ઉપયોગ કરવા માટેનો પણ સંકલ્પ બધાએ કર્યો. તમામ લોકોને નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ અને પૂરા રાજ્યના પ્રજાજનોને દીપાવલી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું. સાહેબ, ખાસ 2500 કરોડની જે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા સરકારે કરી છે, એનો જે બહુ મોટો પ્રશ્ન જે છે, ખાસ કરીને વોટર લોગિંગ અને પાણી ભરાઈ રહેવાનો, તો તેના ઉકેલ માટે રાજ્ય સરકારે 2500 કરોડ રૂપિયા એની જે યોજના મૂકી છે, એ આવનારા સમયમાં પાણીના પ્રશ્નોના ઉકેલ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. કેવી રીતની સિસ્ટમ હશે સાહેબ? હજુ એનું સર્વે ઇજનેરો કરશે, એના જે નિષ્ણાતો હશે એનો અભિપ્રાય લેશે, પ્રજાજનોનો જે અભિપ્રાય છે એ પણ ત્યાં લઈ જે તે ગામમાં અને એ કામને આગળ લઈ જશે. ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સ્નેહ અને પ્રેમના પર્વ ભાઈ બીજના દિવસે બનાસકાંઠાના મુડેઠા ગામમાં એક અદ્ભુત પરંપરા આજે પણ જીવત છે. લગભગ 762 વર્ષથી અવિરત રીતે ચાલી આવતી આ અશ્વદોડ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ બહેન પ્રત્યેના ભાઈના શૌર્ય અને પ્રેમ અને સમર્પણનું અનોખું પ્રતીક છે. દર વર્ષે આ પ્રસંગે મુડેઠા ગામમાં લાખો લોકોની ભીડ ઉમટી પડે છે, જ્યાં દરબાર અને રાજપૂત સમાજના યુવાનો પોતાની બહેન માટેના પ્રેમને શૌર્યની ભાષામાં વ્યક્ત કરે છે. ઘોડાની ટાપોથી ગૂંજતો આ કાર્યક્રમ માત્ર પરંપરા જ નહીં, પરંતુ બનાસકાંઠાની સાંસ્કૃતિક ઓળખ પણ બની ગયો છે. આજે આ પણ અશ્વદોડ એ સંદેશ આપે છે કે સમય કેટલો પણ બદલાય, પરંપરા અને પ્રેમના બંધનનો અખંડ રહે છે. જુઓ આજના વિશેષ અહેવાલમાં. ભારતમાં ક્ષત્રિય દરબાર સમાજના લોકોનો ઇતિહાસ ખૂબ જ ઉજળો જોવા મળે છે. પોતાની જીદ અને નિડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે. વર્ષો અગાઉ રાજસ્થાનના જાલોરમાં વીરમસિંહ ચૌહાણ નામના રાજા થઈ ગયા અને જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડા ઉપર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા. આ અરસામાં મોગલોએ જ્યારે જાલોરના રાજા
વીરમસિંહ ચૌહાણ પર ચડાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વીરમસિંહે ચોથબાને નાથ બાપજી નામના એક સંતને સોંપી દીધી હતી. રાજાની આવી સૂચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરી છુપીથી રવાના થઈ જઈ ડીસા તાલુકાના પેપળું ગામે આવી પહોંચ્યા હતા. પેપળું પહોંચ્યા બાદ ચોથબા ઉંમર લાયક થતાં તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લઈ પેપળું ગામની નજીકમાં આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું. જે પરંપરા આજે પણ મુડેઠા ગામના રાઠોડ પરિવારના લોકો અને ભાઈબીજના દિવસે નિભાવી રહ્યા છે. દલપતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમારા પૂર્વજોએ જે પરંપરા શરૂ કરી હતી તે આજે પણ એ જ શ્રદ્ધા અને શૌર્ય સાથે ચાલુ છે અને આ અમારું ગૌરવ છે. મારું નામ રાઠોડ દલપતસિંહ જાનાજી, મુડેઠા ખેતાણી પાટી. 762 વર્ષથી અમારી રાઠોડ પરિવારની પરંપરા રીત ચાલી આવે છે. 762માં વર્ષે આ સાલ બખ્તર ધારણ કરવાનો મોકો મને મળેલ છે. દર બેસતા વર્ષની સાંજે 9 વાગે અમે અહીંથી બખ્તર ધારણ કરી ધર્મની માનેલી બહેનની ચોથબાઈને ચૂંદડી ઉઢાડવા માટે પેપળું મુકામે જઈએ છીએ. સવારે ચૂંદડી ઉઢાડીને સવારે મુડેઠા પરત ફરીએ છીએ. ત્યાં અશ્વદોડ યોજાય છે. ત્યાં લાખોમાં સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પરંપરા રીત ચાલી આવે છે અને આ સાલે અમે નિભાવી છે. ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ દર વર્ષે મુડેઠાના રાઠોડ ભાઈઓ ચૂંદડી લઈ પેપળું ગામે જાય છે અને ત્યાં રોકાઈ ભાઈબીજના દિવસે પરત મુડેઠા પહોંચે છે અને અશ્વદોડમાં ભાગ લે છે. તે સમયના મોગલ આતંકથી બચવા માટે રાઠોડ ભાઈઓ બખ્તર પહેરીને જતા હતા અને આજે એ બખ્તર સાચવી રાખવામાં આવ્યું છે, જે આ પરંપરાનું જીવંત પ્રતીક છે. સાથે સાથે રણજીતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ઘોડા પર સવાર થઈ બહેન પ્રત્યેનો પ્રેમ અને શૌર્ય બતાવવું એ અમારા માટે ગર્વની વાત છે. આ માત્ર દોડ નથી, આ ભાવનાનો ઉત્સવ છે. મારું નામ રાઠોડ રણજીતસિંહ મોહબ્બતસિંહ છે. હું મુડેઠાનો રહેવાસી છું અને આ દિવાળીની પરંપરા 750 વર્ષથી ચાલી આવતી છે અને રાતે અમે બખ્તર અહીંયા ધારણ કરનાર એમનું નામ છે દલપતસિંહ. બખ્તર ધારણ કરીને ત્યાં જઈએ છીએ અને બેનને સાલ ચૂંદડીનું ઓઢાડવા જઈએ છીએ અને આ પરંપરા 750 વર્ષથી છે અને ચાલી આવતી છે. અને આ રેસમાં ઘોડા ભાગ લે છે 200 થી 300 અને 100 પણ ઊંટ હોય છે. આ ઐતિહાસિક અશ્વદોડમાં દર વર્ષે 300 થી વધુ અશ્વો ભાગ લે છે. મુડેઠા ગામના મેદાનોમાં અશ્વોની દોડ અને ધૂળના ઘેરા વચ્ચે લોકો ઉત્સાહથી ઝૂમી ઉઠે છે. તો વિજુબા રાઠોડે જણાવ્યું હતું કે અહીંના લાખો લોકો આવે છે છતાં ક્યારે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી. રાઠોડ પરિવાર પોતે જ વ્યવસ્થા સંભાળે છે. બીજુભાઈ શું કહેશો આજે અશ્વદોડ યોજાઈ? અશ્વદોડ આજથી મળીને 762 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. અમારી બેનને ચૂંદડી લઈને અમે પેપળો મુકામે જઈએ છીએ અને નકળંગ ભગવાન અમારે બેન બનાવેલા છે પેપળોની અંદર, તો એમની અમે આજે ચૂંદડી લઈને રાતે જ અને સવારમાં મુકામે પગતર ધારણ કરી વહેલા મુડેઠા આવી અને મુડેઠા આવીને અશ્વદોડ કરાવીએ છીએ. ઊંટ હોય છે 700-500 ઊંટ અને ઘોડા હોય છે, પણ એ નકલંગ ભગવાનનો હાજરા હાજર હોય છે. કોઈને પણ ઈજા થતી નથી. કોઈને અસર કોઈ કામ કશું થતું કોઈની જરૂર પડતી નથી. ભગવાન માતાજી હાજરા હાજર હોય છે. મુડેઠા ગામના રાઠોડ પરિવારો છેલ્લા 762 વર્ષથી આ પરંપરાને જીવંત રાખી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ તેઓ જ ઉઠાવે છે. આશ્ચર્યજનક રીતે સદીઓથી અહીં કોઈ દુર્ઘટના કે વિવાદ થયો નથી. આ પરંપરામાં રાઠોડ કુળના લોકો તલવારબાજી, પટ્ટા રમતો અને પરંપરાગત યુદ્ધ કૌશલ્ય પણ પ્રદર્શન કરે છે. દર વર્ષે અલગ અલગ કુળ ખેતાણી, ભાલાણી, રાજાણી અને દુધાણીના રાઠોડ પરિવારના સભ્યો ચૂંદડી લઈને પેપળું જાય છે અને બહેન ચોથબાને ઓઢાડે છે. ભલે સમય બદલાઈ ગયો હોય, પરંતુ મુડેઠા ગામના દરબાર પરિવારો માટે આ પરંપરા સમયને પણ પડકારતી જીવંત વારસો બની ગઈ છે. ભાઈબીજના દિવસે મુડેઠાની આશ્વદોડ માત્ર ઘોડાની દોડ નથી, તે છે બહેન પ્રત્યેના અખંડ પ્રેમ અને શૌર્ય અને પરંપરાનું ગૌરવશીલ પ્રતીક.
ધ્રુપલ જયસ્વાલ, યે ન્યૂઝ ઇન્ડિયા, વાવ થરાદ. વાવ થરાદ જિલ્લાના વાવ અને થરાદ તાલુકાના લોકમેળાઓમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા આજે પણ એટલી જ ઉજ્જવળ રીતે જીવંત છે. ભાઈબીજના પવિત્ર અવસરે આજે પણ આ વિસ્તારોમાં પરંપરાગત લોકનૃત્યો મેરાયો ઉત્સાહપૂર્વક રમવામાં આવી રહ્યો છે. વર્ષોની આ અવિરત પરંપરાને નિહાળવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અને લોકો મોટી સંખ્યામાં મેળામાં ઉમટી પડ્યા હતા. નકળંગ ભગવાનના દર્શનનો લાહવો લેવા અને મેરાયોના ઉત્સાહને માણવા લોકોના ચહેરા પર આનંદ અને ભક્તિનો માહોલ છવાયો હતો. થરાદ તાલુકાના જેટા, લુણાલ, સૌપુરા, મોટી પાવડ અને ડોડગામ ગામોમાં ભગવાન નકળંગના સાનિધ્યમાં મેળો રમાઈ રહ્યો છે. ઘેરા ઢોલના તાલ, જાઝના નાદ અને લોકગીતોના સ્વર વચ્ચે ગામના યુવાનો અને વડીલો ઉત્સાહભેર મેરાઈઓમાં જોડાઈ રહ્યા છે. આ મેળાઓ માત્ર ભક્તિ અને આનંદનો પ્રસંગ નથી, પરંતુ ગામોની સંસ્કૃતિ, એકતા અને પરંપરાનું પ્રતીક પણ છે. પેઢી દર પેઢી ચાલતી આવતી આ પરંપરા આજે પણ અકબંધ રહી છે અને સ્થાનિક લોકજીવનમાં ઉત્સવનો રંગ ભરી રહી છે. ભાઈબીજના પાવન દિવસે વાવ થરાદના ગામોમાં લોકોના હર્ષોલ્લાસ સાથે પરંપરા અને ભક્તિનું સુંદર મિલન જોવા મળ્યું હતું. બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. આ વચ્ચે મહાગઠબંધનના અગ્રણીઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. કોંગ્રેસ, આરજેડી, ડાબેરી પક્ષો, વીઆઈપી અને આઈઆઈપી જેવા સહયોગી પક્ષોના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદ દરમિયાન મહાગઠબંધનના નેતાઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે સમગ્ર ગઠબંધન એકજૂટ છે અને બિહારમાં પરિવર્તન લાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બેઠકમાં તેજસ્વી યાદવને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા, જ્યારે મુકેશ સાહનીને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવશે તે પણ જાહેર કરાયું. બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે નામાંકન પરત ખેંચવાની આજે અંતિમ તારીખ છે. બીજા તબક્કામાં 20 જેટલા જિલ્લાની 122 બેઠકો માટે 11 નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. મતદાન થનારા જિલ્લાઓમાં સીતામણી, શિવહર, મધુબની, પૂર્વી ચંપારણ, પશ્ચિમી ચંપારણ સહિત રોહતાજ, કેમૂર, ઔરંગાબાદ, નવાદા, જહાનાબાદ અને અરવલ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ તબક્કાને બિહારના રાજકીય ભવિષ્ય માટે નિર્ણાયક માનવામાં આવી રહ્યો છે. રાજકીય નિરીક્ષકોના મતે મહાગઠબંધનનું એકજૂટપણું મોરચું રજૂ કરવું એ એનડીએ માટે મોટી પડકારરૂપ સાબિત થઈ શકે છે. હવે નજર એ દિશામાં છે કે 11 નવેમ્બરે મતદારો કોના પક્ષમાં પરિवर्तनની चाबी सौंपे છે. सबसे पहले कई बार ये सवाल उठाए जा रहे थे और हमसे ज्यादा आप ही लोगों को ज्यादा इंतजार था कि महागठबंधन का सीएम का चेहरा कौन होगा. जितना बेताब आप लोग थे उतना हम नहीं थे. जितना इंतजार आप लोगों को था उतना हम लोगों को नहीं था. हम महागठबंधन के लोग केवल सरकार बनाने के लिए ही नहीं, मुख्यमंत्री बनने के लिए नहीं, बल्कि हम लोगों को बिहार बनाने का काम करना है, इसलिए हम लोग एकजुट हुए हैं. આજે ભાઈબીજના શુભ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે નવા સદસ્ય નિવાસનું લોકાર્પણ કર્યું છે. રૂપિયા 220 કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરાયેલા નિવાસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે. કુલ 9 માળના 52 ટાવરમાં 216 લક્ઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યો છે, જેમાં 2 લેન્ડસ્કેપ ગાર્ડન અને પ્લેન્ઝડ સીટ આઉટ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કેન્ટીન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વરિષ્ઠ નાગરિક પાર્ક, ઇન્ટરનેટ લાઉન્જ અને ઇન્ડોર ગેમ ઝોન સહિત 4 ઇન આઉટ ગેટ તૈયાર કરાયા છે.